ડભોઈથી તિલકવાડા રોડ ઉપર ચોતરિયા પીર નર્મદા કેનાલ સુધી વરસાદી કાંસ હતી, જે ચોમાસામાં પાણીના નિકાલ માટે હતી. જે કાંસ હોટેલોવાળા અને પેટ્રોલ પંપવાળાઓએ કાંસ ઉપર દબાણ કરી પાણીના નિકાલ બંધ કરી દેવામાં આવ્યો હોવાથી લાખો રૂપિયાના ખર્ચે નવીન બનેલા રોડ ઉપર પાણી ભરાઈ જતા રોડને નુકસાન થવાની ભીતિ લોકો સેવી રહ્યા છે. ત્યારે જે કાંસ ઉપરના દબાણો કરવામાં આવ્યા છે તેની સાફ સફાઈ ડભોઈ નગરપાલિકા દ્વારા કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. ડભોઈ નગરપાલિકા ચોમાસું આવતા પહેલા સારી કામગીરી તો કરવામાં આવી છે, પણ વરસાદી કાંસ ઉપર ઠેર ઠેર દબાણો કરવામાં આવ્યા છે, જેના કારણે સોસાયટીઓ વિસ્તારમાં અને કચેરીઓમાં પાણી ભરાઈ જતા હોય તેવા વરસાદી પાણીના નિકાલની કાંસ ઉપરના ડભોઈ નગરપાલિકા વહીવટી તંત્ર દ્વારા દબાણો દૂર કરવામાં આવે તેવી લોક લાગણી સાથે માંગ ઉઠવા પામી છે. मैं पेट्रोल पंप पर बैठा जो ऑफिस में आना अंदर मैं नायब कार्यपालक इंजीनियर साहेब ने तारीख 23/5/2025 रोज आ पानी निकाल माटे आ कांसो साफ करवा माटेनी मैं अरजी आपेली है कि त्या सामे प्रति कार्यपालक इंजीनियर साहेब मार्ग मकान विभाग ऑफिस होटल वेलकमनी गली में वडोदरा बी मोकली आप्युं छे रजिस्टर करीने, પણ અત્યાર સુધી આ કાંસ સાફ થઈ નથી ને આ કાંસના ઉપર પાણીનો એટલો બધો ઘેરાવ થઈ ગયો છે કે પાણી બહાર નીકળતું જ નથી. આના અંદર શું થાય છે કે આ પાણી ભરાઈને અમારે આ કેનોપીના અંદરના પેટ્રોલ પંપના અંદર પાણી ઘૂસે છે, ટાંકીઓ સુધી ડીઝલ પેટ્રોલની ટાંકીઓ સુધી પાણી આવે, ઘણું મોટું નુકસાન થાય એવું છે. આ બાબતના અંદર કાર્યપાલક એન્જિનિયર સાહેબ ઘટતું કરવા મહેરબાની કરે અમારે, બસ એટલી અમારે હાલત છે.